નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકસભા 2024ની ચૂંટણી બહુ જ વાર છે આમ તો કહીએ તો, પણ જે પ્રમાણે લોકસભાની ચૂંટણીને લઈને જે પોલિટિકલ પાર્ટીઓ છે એક્શન મોડમાં આવી છે, એવું લાગે છે જાણે ચૂંટણીનો માહોલ આવી ગયો. કારણ કે લોકસભાની ચૂંટણીને લઈને જે રાજકીય પક્ષો બેઠક ઉપર બેઠક કરી રહ્યા છે, આમ તો મુંબઈમાં ગઠબંધનની ત્રીજી બેઠક જે મળી રહી છે 2 દિવસની, એમાં પહેલા જ્યારે પટનામાં નીતિશ કુમારે બેઠક બોલાવી હતી ગઠબંધનની, અને ત્યારબાદ બીજી બેઠક બેંગ્લોરમાં મળી હતી. તેમાં એક સ્ટેપ એટલે આગળ વધ્યા હતા કે નામ આપવામાં આવ્યું હતું ઇન્ડિયા. હવે ત્રીજી બેઠક જ્યારે 2 દિવસે મળી રહી છે ત્યારે જોગાનું જોગ 1 સપ્ટેમ્બરે સત્તારૂઢ ગઠબંધન એનડીએની બેઠક પણ મુંબઈમાં મળવાની છે. અને ઇન્ડિયા બેઠકમાં જે શરદ પવાર છે એમણે કહ્યું છે કે 28 પક્ષના લગભગ 63 નેતાઓ ભાગ લેશે. અને મહાગઠબંધનનો જે લોગો કયા પ્રકારનો રહેશે, કન્વીનર કોણ રહેશે, એ અંગેની ચર્ચા આ બેઠકમાં થાય તેવી શક્યતા છે. સૌથી મહત્વનું તો એ છે કે કયો પક્ષ ક્યાંથી અને કેટલી બેઠકો પર ચૂંટણી લડશે એ ચિત્ર ક્યાંક સ્પષ્ટ થવાનું છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી જે આ બેઠક મળી રહી છે વિપક્ષની, એની સામે પ્રહાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ પાર્ટીઓએ 20,000 લાખ કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો છે. ભ્રષ્ટાચારથી બચવા માટે આ બધા એક થઈ રહ્યા છે. અને ઘણા રાજ્યોમાં મહાગઠબંધનમાં સામેલ પક્ષો એકબીજાના વિરોધી પણ છે. આ વાત ભારતીય જનતા પાર્ટીએ કરી છે. સાથે જ આ સ્વાર્થી ગઠબંધન છે જેમનો એજન્ડા માત્ર ને માત્ર મહત્તમ જે ભ્રષ્ટાચારથી મહત્તમ નફો કેટલો મળે છે, આ જ એમનો એક એમ છે, હેતુ છે. કોંગ્રેસ કહે છે ભાજપે લોકશાહીની તમામ એજન્સીઓ જેમ કે ઈડી છે, સીબીઆઈ છે, આઈટી છે, આ વગેરેનો નાશ કર્યો છે, દુરુપયોગ કર્યો છે. આવો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર કરવામાં આવી રહ્યો છે. અને આ બધી જ રાજનીતિ વચ્ચે એક ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. વિશેષ સત્રને લઈને ચર્ચા છે. સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. સવાલ એ છે કે અચાનક આ વિશેષ સત્ર બોલાવવા પાછળનું કારણ શું અને એવા કયા બિલ છે કે જે બાકી રહી ગયા છે અને આમાં આવશે, અથવા તો ચૂંટણી વહેલી યોજાશે કે કેમ, આવી શંકા કુશંકાઓ પણ થઈ રહી છે. પણ ચર્ચા કરીશું ખાસ તો જે બેઠકો પર બેઠક મળી રહી છે ને એમાં પણ ખાસ નરેન્દ્ર મોદી વર્સિસ વિરોધી, આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ મારી સાથે છે. હેમંતજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂત મારી સાથે છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. હાજી. અને દિલ્હી, હાલમાં કાનપુર છે એવા રાજकीय विश्लेषक चेतन त्रिपाठी मारी साथ है. चेतन जी, आपका भी स्वागत है. नमस्कार सर, धन्यवाद. શરૂઆત કરીએ ડોક્ટર હેમંત ભટ્ટ કે જે પ્રમાણે ત્રીજી બેઠક મહાગઠબંધનની મળી છે. પહેલી બેઠક બિહારના પટનામાં મળી, બીજી બેઠક બેંગ્લોરમાં મળી ને ત્રીજી બેઠક, બીજી બેઠકમાં એક સ્ટેપ આગળ એટલે વધ્યા કે એમણે નામ જાહેર કર્યું ઇન્ડિયા. ત્રીજી બેઠકમાં લોગો જાહેર થશે, કન્વીનર જાહેર થશે, ક્યાંક બેઠકો કોણ ક્યાંથી કેટલી બેઠક પર લડશે, એક બાદ એક સ્ટેપ પર જ્યારે આ મહાગઠબંધન આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં આવી છે અને ક્યાંક એની સામે એવા સ્ટેપ લઈ રહી છે. એટલે ચોક્કસ એક ભીતિ અથવા તો કહી શકાય કે એક અટેન્શન તો આવી ગયું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. દિલીપભાઈ, આજથી સાંજથી શરૂ કરીને આવતીકાલે જે I.N.D.I.A ગઠબંધનની બેઠક મુંબઈમાં મળવા જઈ રહી છે, એમાં ખાસ કરીને કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે એક સંકલન સાધવાનો પ્રયાસ છે એવું આપણને ખબરો દ્વારા જાણવા મળ્યું છે. અને આ કોમન મિનિમમ પ્રોગ્રામ એટલે મિનિમમ પ્રોગ્રામ અને મેક્સિમમ પ્રોફિટ. કરપ્શન સે મેક્સિમમ પ્રોફિટ વાળો વિષય CMP એટલે કરપ્શન સે મેક્સિમમ પ્રોફિટ. 28-29 જેટલા પક્ષો ભેગા થયા છે આ કહેવાતા ગઠબંધનમાં. એમનો તમે જ હમણાં કહ્યું તે પ્રમાણે આજે જેની આપણને સૌને જાણ છે એવો કુલ ભ્રષ્ટાચાર 20 લાખ કરોડનો ભ્રષ્ટાચાર 28 થી 29 પાર્ટીઓના સૂત્રધારો દ્વારા આ દેશમાં ગત 60 વર્ષમાં થયેલો છે. આશ્ચર્યની વાત એ છે કે જે ગઠબંધનના મહત્તમ જે ઘટકો છે અને મહત્વના ઘટકો છે, દાખલા તરીકે રાષ્ટ્રીય જનતા દળ, જેના કન્વીનર તરીકે લાલુ પ્રસાદ યાદવ છે, ચારા કાંડમાં તેમને થયેલો જેલવાસ છે, હેલ્થ ગ્રાઉન્ડ ઉપર જામીન લીધેલા છે. અને આપણે એ લાલુ પ્રસાદ યાદવને બેડમિન્ટન રમતા જોયા છે.
એમની ઇન્ડિયાની ગઠબંધનની બે અગાઉની બેઠકોમાં બહુ જ આનંદથી રાહુલ ગાંધીના લગ્ન વિશે વાત કરતા જોયા છે. અને એ જ લાલુ પ્રસાદ યાદવ હેલ્થ ગ્રાઉન્ડ પર આજે મુંબઈની બેઠકમાં પણ એમના 9મું ધોરણ પાસ પુત્ર તેજસ્વી યાદવ સાથે ભાગ લેવા જઈ રહ્યા છે. અને આ આખા ગઠબંધનની જે ડાયકોટોમી છે, જેને આપણે કોન્ટ્રાસ્ટ કહીએ, એ એવો છે કે બેઠક પહેલા આ ગઠબંધનના કન્વીનર કોને થવું એના વિશેના કેટલાય અંદરના જે આંતરિક ખેંચતાણો જે આપણને જોવા મળ્યા. જેમ કે એક બાબત એવી આવી કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને કન્વીનર બનાવવા જોઈએ. બીજી બાબત એવી આવી કે રાહુલ ગાંધીને પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ તરીકે જાહેર કરવા જોઈએ. ત્રીજી બાબત એવી આવી કે મલ્લિકાર્જુન ખડગેજીને, એક દલિત નેતા છે, વયોવૃદ્ધ નેતા છે, માટે તેમને કન્વીનર બનાવવા જોઈએ. વચ્ચે નીતિશ કુમારનું નામ વહેતું થયું, પણ નીતિશ કુમારને પોતાને ખબર છે કે તેમણે છેલ્લા 10 વર્ષમાં બિહારમાં કેવું શાસન આપ્યું છે. એટલે સ્વેચ્છાએ જ પોતે આ બાબતમાં શરણાગતિ સ્વીકારીને કહી દીધું કે મારે કન્વીનર નથી બનવું. તમે જુઓ, જ્યાં અંદરની આજે બહાર જે દેખાડો કરાય છે ને મજબૂત ગઠબંધનો, એની પાછળનો જે ભય છે, એકલા એકે પાર્ટી નરેન્દ્રભાઈની સામે કે ભારતીય જનતા પાર્ટી સામે કે એનડીએ સામે જીતી શકે તેમ છે નહીં. એટલે બધા કૌરવોને એક થવું છે અને અર્જુનને અને યુધિષ્ઠિરને હરાવવા છે. અને એટલા માટે જ એમની માનસિકતા, જે આ ભય વાળી જે માનસિકતા છે, એ આમાં છતી થાય છે. ના મારે કન્વીનર નથી બનવું, કોઈ કે ના મારે કન્વીનર નથી બનવું, પણ અંદરથી આ દરેકની ઈચ્છા એવી છે કે મારે પ્રધાનમંત્રી બનવું છે. અને એટલે સાહેબ, આપણે જ્યાં જાતે જ સુધી નક્કી કરીએ કૌરવો કોણ ને પાંડવો કોણ. તમે ભારતીય જનતા પાર્ટીના પાંડવો ને યુધિષ્ઠિરના અર્જુનની વાત કરો છો, પણ તમે જુઓ કે બેઠક સફળ તો થઈ રહી છે. હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારને થોડું ટેન્શન તો આવ્યું છે કે એકની સામે જો એક લડશે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના વોટ શેર છે એ આમે 38 થી 40% છે, તો મે બી એ ઘટી શકે ને સરકાર સત્તામાંથી દૂર જાય. દિલીપભાઈ, હજી તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે. હજી તો આ સંકલન સમિતિની રચના અને કોમન મિનિમમ પ્રોગ્રામના એનાઉન્સમેન્ટની વાત છે. જ્યારે રાજ્યવાર બેઠકોની ફાળવણીની વાત આવશે ને, ત્યારે આમાં જે વરવા દ્રશ્યો ઉભા થશે ને, તેની તમને ને મને સૌને જાણ છે. ગત 2 દિવસ પહેલા બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી શ્રીએ કહી દીધું કે હું ક્યાંય એનડીએ કે આઈએનડીએ કોઈની સાથે ગઠબંધન કરવાની નથી. એમાં એમણે જે નિર્દેશ કર્યો, એમાં ગરીબ વિરોધી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત આ ગઠબંધન છે. ભલે એમણે બંને ગઠબંધન માટે કહ્યું હોય, પરંતુ જે ગઠબંધન ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેની સામે તો સીધો અંગુલી નિર્દેશ છે. સાથે ચલો, સાથે સારી બાબત છે. એક અડધી મિનિટમાં પૂરું કરજો. પ્લીઝ. તમે તેલંગાણામાં ટીઆરએસ જુઓ કે આંધ્રપ્રદેશમાં વાયએસઆરપી કોંગ્રેસ જુઓ કે અહીંયા પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી અને મમતા બેનર્જીનો ઝઘડો જુઓ, આ સંઘ ક્યારેય કાશીએ પહોંચવાનો નથી. ચલો, નથી માત્ર ને પહોંચવાનો, માત્ર પણ એક નરેન્દ્ર વસ્તુ ફાઇનલ મોદીથી છે ભયભીત હેમંત થઈને ભટ્ટ. રચાયેલું આ ગઠબંધન છે. ડોક્ટર હેમંત ભટ્ટ, એક વસ્તુ ફાઇનલ છે કે ભારતીય જનતા પાર્ટી આને ઓબ્ઝર્વ કરતી તો થઈ જ ગયું છે. ભારતીય જનતા પાર્ટી આને ડિફેન્સ કરતું તો થઈ જ ગયું છે. એની નોંધ લેતું તો થઈ ગયું છે. જો ચિંતા જ નહીં કરવાની હોય ને, કદાચ જો તમે આટલો સારો વિકાસ કરો છો, સરસ કામો કર્યા છે, લોકો સુધી પહોંચાડ્યા છે, તો ચિંતા નથી કરવાનું. આવું મહેશભાઈ, એક સવાલ એ છે કે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે મિનિમમ પ્રોગ્રામ ને મેક્સિમમ પ્રોફિટ, જે 20 લાખ કરોડનો ભ્રષ્ટાચાર છે, આ ભ્રષ્ટાચારથી છુટકારો કેવી રીતે મળે, એ જ એક આશય છે. અને બીજું કે અલગ અલગ ધારાઓ ધરાવતી પાર્ટીઓ જ્યારે સિંગલ મતલબ પાર્ટી જો ભારતીય જનતા પાર્ટી આગળ નથી ટકી શકતી, બધા ભેગા થઈને અલગ અલગ વિચારસરણી વાળી પાર્ટીઓ કેવી રીતે વિશ્વાસ અપાવશો દેશવાસીઓને કે હા, અમે લડીશું, જીતીશું અને અમારા બધાનો વિચાર કે મત એક હશે? જે રીતે ભ્રષ્ટાચારની વાત રહી, તો ભ્રષ્ટાચારીઓને જે રીતે દબાવી અને જે રીતે લઈ જાય છે, એ તો એ લોકો લઈ જ ગયા છે. પછી એ શરદ પવારના ભત્રીજા હોય કે જે હોય, જેની તપાસો ચાલુ થાય, ઈડીની રેડ થાય, અને ત્યાર પછી એને ભાજપ સાથે લે અને સરકાર બનાવે, અને પછી એમ કે ભ્રષ્ટાચારીઓ તો ઓલા જ છે. એટલે ભ્રષ્ટાચારીઓને કેમ લઈ જવા? વાત રહી માયાવતીની, જે એમને દાખલો આપ્યો, માયાવતીએ યુપીના ઇલેક્શનના લાસ્ટ ડે સુધી લિસ્ટ જાહેર નહોતા કર્યા. માયાવતીને જે ઈડી અને ઇન્કમટેક્સને જે કાંઈ દબાવવાના હતા, એ ભાજપે પોતાની પદ્ધતિ મુજબ માયાવતીને કહી જ દીધું છે કે અંદર જવું કે તમારે શું કરવું છે. વાત રહી મિનિમમ પ્રોગ્રામની, તો એ
જે પ્રોગ્રામ છે એ લોકોના હિત માટેની, આ દેશના હિત માટેનું અને ગરીબમાં ગરીબ વ્યક્તિનું કલ્યાણ કેમ થાય એના માટેની આ ચર્ચા છે ને. એના માટે શું કરી શકાય અને આવતી સરકાર ભાજપ સિવાયની જે સરકાર બને એ સરકારમાં લોકોના હિત માટે આપણે શું કરી શકીએ. ભાજપ સરકારે જે કઈ આ 9 9.5 વર્ષ કરવું હતું, જે આ દેશની જે કરપ્શન કે અદાણી કે જે કઈ કરવું હતું એને કરી લીધેલું જ છે. પણ આજની પ્રજાને મોંઘવારીથી ત્રાસી ગઈ છે. આજની પ્રજા છે એને લોકોના હિતની સરકાર જોઈએ છે, નહીં કે બિઝનેસમેનોના હિતની સરકાર જોઈએ છે. એટલે આપણે એની ઉપર વાત કરીએ. ભ્રષ્ટાચારની વાતો કરશે. અત્યારે હું હમણાં એમ કહીશ ડોક્ટર સાહેબને કે તમારા સાંસદ એમ બોલે કે ભાઈ ચીન છે એ આપણા ભારત દેશની કેટલી જમીન લઈ ગઈ છે, કેટલી અત્યારે તકલીફો છે. માન્ય તાપીર ગાંવ બોલે પણ એમ કહેશે કે એ વાત જુદી છે. રાહુલ ગાંધી બોલે તો કે ચીન સાથે એને સોદો કરી. આજના જ ગુજરાત સમાચારમાં ફર્સ્ટ પેજ ઉપર આખું લખેલું છે, પણ પછી એમાં વચ્ચે એક ચોખ્ખું ભાજપે મારેલું છે કે ચાઇના સાથે ગઠબંધન કરી અને દેશને બદનામ કરવાનું રાહુલ ગાંધી કરે છે. પણ જે સાચા ન્યૂઝ છપાય છે તો એની વાત કોઈ કરશે જ નહીં. એટલે કોઈ પણ વાત નથી. ભ્રષ્ટાચારીઓને ભાજપ સારી રીતે એને લઈ જઈ રહી છે, એમની સાથે ભાગીદારી કરે છે. પછી એ મહારાષ્ટ્ર હોય કે બીજા રાજ્ય હોય, એટલે એમને મુબારક એનો ભ્રષ્ટાચાર. જે દિવસે જે સરકાર આવશે એ સરકાર ભાજપના કેટલા ભ્રષ્ટાચારો છે ધીમી ગતિ આવશે. વાત એ આવશે ત્યારની વાત છે મહેશભાઈ, સરકાર આવશે ત્યારની વાત છે. દિલ્હી બહુ દૂર છે, પણ એક સવાલ એ છે કે દરેકને કન્વીનર બનવું છે. તમે જુઓ કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, એમને પણ ક્યાં કન્વીનર બનાવવાની વાત છે. આમ આદમી પાર્ટીના તો જે પ્રવક્તા છે, રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે, એમણે પણ કહી દીધું છે કે વિપક્ષના પીએમ પદના ઉમેદવાર છે. બીજી તરફ રાહુલ ગાંધીની ક્યાંક ચર્ચા છે. દિલીપભાઈ જી, હરેક વ્યક્તિ હરેક પાર્ટી હોય એ એવી ઈચ્છતી હોય કે એની પાર્ટીનો નેતા છે એ કન્વીનર બને, કે એ નીચેના કાર્યકરોની અને એની વાત છે. જ્યારે જે પાર્ટીના મુખ્ય બધા બેસે એની વિચારધારા અને એની વિચારધારાથી આ બધા એક થયા છે. આ દેશના હિત માટેની વિચારધારા માટે એક થયા છે. અહીંયા કોઈ કન્વીનર કે એની વાત નહીં આવે. એ બધાનો સંયુક્ત નિર્ણય આવશે અને સંયુક્ત નિર્ણયની અંદર કન્વીનર બનશે, અથવા પાર્લામેન્ટની અંદર કોઈને પ્રાઇમ મિનિસ્ટરનો ચહેરો બનાવવાનો હશે તો એ સંયુક્ત નિર્ણય થશે. અને એની અંદર કોઈ સ્ટેટમેન્ટ આપે તો એનો મતલબ એવો નથી કે આ લોકોની વચ્ચે અત્યારથી ભેદભાવ, અત્યારથી લોકોનો ઝઘડો છે. કાર્યકરો નથી મહેશભાઈ, કાર્યકરો નથી. રાષ્ટ્રીય પ્રવક્તાઓ આવી વાતો કરતા હોય છે અલગ અલગ પાર્ટીના, ને આપે કહ્યું છે પણ રાષ્ટ્રીય પ્રવક્તાએ કોઈ પણ એનો પોતાના દિલમાં જે વાત હોય એને કરી હોય કે અમારો થાય તો બધું સારું, પણ એનો મતલબ નથી. જ્યારે મીટિંગની અંદર જે નિર્ણય થશે એ સંયુક્ત નિર્ણય હશે. ભાજપને મોકો આપી દો છો ને, અને એને ધ્યાનમાં રાખીને થશે. આને લઈને ભાજપને તમે મોકો આપી દો. જો હેમંતભાઈ કેટલા બધા તડા તમારામાં ગણાવ્યા કે આટલા મહત્વાકાંક્ષી લોકો છે અને કેવી રીતે આ સંઘ જશે. ભાજપમાં આપણે જોઈએ જ છે ને, તો જામનગરમાં જોયું છે ને, રાજકોટમાં શાયરીઓ લખાઈ જ છે. ક્યાં અહીંયા તો અન્ય પાર્ટીઓની સાથે બેસીને વાત કરીએ છીએ. ભાજપમાં તો આપણે ગુજરાતની જ વાત કરીએ તો અંદર પોતાની જ અત્યારે આગ લાગેલી છે, એને પેલા ઠારવાની કોશિશ કરે તો બધું સારું. ચલો બિલકુલ બહાર નથી આવતી. ચેતનજી હું આવું પ્લીઝ આવું આપની પાસે. ભટ્ટ સાહેબ આવું, કારણ કે સમયની મર્યાદા હોય છે. चेतन क्या लगता है जब जो चेतन जी तीसरी बैठक जो मिल रही है, फिलहाल 2 दिन की ये बैठक है और उसमें तय होगा कि कन्वीनर कौन बनेगा, लोगो कौन सा होगा, कौन सी चुनाव में कौन सी बैठक पे कौन से मतलब कौन पार्टी कितनी बैठकें पर लड़ेगी, ये सब जब चर्चा हो रही है तो कितना अहम लगता है आपको और क्या लगता है सक्सेस रेशियो कितना आगे बढ़ रहा है विपक्ष का? देखिए, मैं एक चीज कहूंगा कि जब से ये अलायंस बनने की कोशिश शुरू हुई, ये तीसरी बैठक है। पहली बैठक बिहार में हुई, दूसरी कर्नाटका में बेंगलुरु में हुई और ये मुंबई में हुई। तो अभी एक स्थिति यहाँ ये क्लियर हुई कि ये कुनबा बढ़ता जा रहा है। देखिए, अगर आप बिहार में देखेंगे तो कोई 18 दल थे, अभी 26 दल थे कर्नाटका में, आज 28 दल हो गए। तो कुनबा तो बढ़ रहा है, और जब कुनबा बढ़ रहा है तो उसका एक तो यही सबसे बड़ा निहितार्थ है कि अगर लोग जुड़ रहे हैं यानी कि मजबूती हो रही है, लोग उस पर विश्वास दिखा रहे हैं। राजनीतिक पार्टियों में इस बात की ललक है कि उस गठबंधन से जुड़ा जाए। दूसरी बात है कि देखिए, ये एक स्टेप बाय स्टेप का प्रोसेस होता है। पहले इन्होंने ये बैठे एक जगह पे बैठ के इन्होंने कहा हम साथ चुनाव लड़ना चाहते हैं, दूसरे वाले में इन्होंने अपने नाम की घोषणा की, कल शायद लोगों की घोषणा हो जाएगी और मिनिमम कॉमन प्लान की घोषणा हो जाएगी। बात जहां फंस रही है वो है कन्वीनर, कि कन्वीनर कौन होगा।
बनाया जा सकता है। एक जो अन्य महत्वपूर्ण बात है वो ये है कि क्या सीट शेयरिंग में अभी बात की जाएगी क्या, और अगर सीट शेयरिंग में बात की जाएगी तब बात फंस के सामने आएगी, क्योंकि अगर सीट शेयरिंग होगी तो बहुत सारे ऐसे राज्य हैं दोनों पॉलिटिकल पार्टी जो प्रतिस्पर्धा में आमने सामने होती है, एक दूसरे के खिलाफ चुनाव लड़ती हुआ है। जैसे बंगाल में अगर आप देखिए तो बंगाल का जो चुनाव है वह ममता बनर्जी कम्युनिस्टों से भी चुनाव लड़ती है, कांग्रेस के खिलाफ भी चुनाव लड़ती है। पंजाब में आम आदमी पार्टी कांग्रेस के खिलाफ चुनाव लड़ती है, दिल्ली में कांग्रेस आम आदमी पार्टी के खिलाफ चुनाव लड़ती है। तो ऐसे राज्यों में किस प्रकार से सामंजस्य स्थापित किया जाएगा, ये बड़ी विषय है। तो सीट शेयरिंग की बात बचेगी, सहमति बनेगी चेतन जी, सहमति बनेगी ये सहमति मुझे लगता है बनेगी। उसका कारण है, मैं आपको एक बात बताता हूँ। जब आप एक चीज देखिए, जब बड़े अलायंस होते हैं, जैसे आप 77 में याद कीजिए, जब 77 में जनता पार्टी का गठन हुआ और जब उन्होंने कहा कि हम साथ मिलकर चुनाव लड़ेंगे, आप देखिए विचारधारा के स्तर पर विपरीत ध्रुव पे खड़ी हुई पार्टियां एक साथ आई। समाजवादी लोगों ने भारतीय जनता पार्टी जो उस समय जनसंघ होता था उनके साथ मिलकर चुनाव लड़ा। अटल जी और समाजवादी नेता एक जगह बैठे चली गई, ये सहमति बनेगी और ये चुनाव लड़ेंगे भी। क्योंकि देखिए एक चीज और बताता हूं, मैं राजनीति शास्त्र के विद्यार्थियों के ये चुनाव सबसे रोचक चुनाव होने जा रहा है जिसकी भविष्य में केस स्टडी होगी। उसका कारण बताता हूं। देखिए आज ये तीसरी मीटिंग हुई है और आज ही संसद का विशेष सत्र बुलाने की घोषणा कर दी गई। तो कहीं ना कहीं बीजेपी को भी पता है कि इस अलायंस का अंडर करंट है और ये इतना रोचक चुनाव होने जा रहा है। अभी तो 4 राज्यों का विधानसभा चुनाव है, 4 राज्यों के विधानसभा चुनाव अगर बीजेपी के पक्ष में नहीं आता एक और राज्य में निर्णय, तो फिर आप देखिएगा ये चुनाव बहुत महत्वपूर्ण और बहुत रोचक होगा। और धीरे धीरे देखिए, जब पहला बैठक हुई बिहार में तो कांग्रेस बैकफुट पे थी, फिर कर्नाटका के इलेक्शन में कहीं ना कहीं सबने डिसाइड की कि हम कांग्रेस के साथ होंगे। और मैं अभी आपसे कह रहा हूं जैसे जैसे ये आगे बढ़ेगा, ये प्रोसेस आगे बढ़ेगी, कांग्रेस पार्टी इस गठबंधन का नेतृत्व भी करती दिखेगी आपको और प्रधानमंत्री पद की उम्मीदवार। चलो वो आगे देखेंगे चेतन जी, आगे देखेंगे कि क्या होता है। डॉक्टर હેમંત ભટ્ટ, જે પ્રમાણે વાત થાય છે ને કે ક્યાંક જે મુદ્દાઓ છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો છે કે બેરોજગારીનો છે કે મોંઘવારીનો મુદ્દો છે, આ સિવાય પણ જે લોકોમાં ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે અને લોકો ક્યાંક ઓપ્શન શોધી રહ્યા છે, વિપક્ષ આવી વાત કરતું હોય છે। બીજી તરફ એક્શનમાં એટલે આવ્યું છે કે વિશેષ સત્ર બોલાવવાની જે જરૂર કેમ પડી, એક ચોંકાવનારો જે આ નિર્ણય લીધો છે અને એમાં 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર, એની પાછળનું શું કારણ હોઈ શકે? દિલીપભાઈ, પહેલા તો મહેશભાઈએ જે ચાઇનાની વાત કરી ને, હું એમને એક જ એડવાઇસ આપીશ। ANI પોડકાસ્ટ પર રિટાયર્ડ ચીફ આર્મી સ્ટાફ MN નરવણેનો ઇન્ટરવ્યુ છે અને હમણાં 2 દિવસ પહેલા જ આવ્યો છે, યુટ્યુબ પર છે, જોઈ લેજો। જ્યારે રિટાયર્ડ ચીફ ઓફ ધી આર્મી સ્ટાફ એમ કહેતા હોય કે આપણી 1 ઇંચ પણ જમીન ઉપર ચાઇનાનો કબજો નથી। દિલીપભાઈ, જે વ્યક્તિ બહુ જ નજીકથી આ બાબત સાથે સંકળાયેલ છે એ રિટાયર્ડ ચીફ ઓફ ધી આર્મી આપણે સમજવી જોઈએ। બીજી બાબત, મોંઘવારીની તમે વાત કરી, NDA ના શાસનના અટલ બિહારી વાજપેયીના 6 વર્ષ વિશેષ સત્ર, હેમંતભાઈ, વિશેષ સત્ર બોલાવવા પાછળનું કારણ શું છે? આની પાછળનો એજન્ડા શું છે? there is always a spring of surprises in Narendrabhai's decision and we have to wait for another 6 days, 17 થી 18 થી 22 સપ્ટેમ્બર સુધીના। પરંતુ જે ગઠબંધનની વાત કરી ને, એ ગઠબંધનનું તો મને આ પિક્ચર સૌથી વધારે ગમે છે કે આગળ હાથ મિલાવતા આ ગઠબંધનના બધા જ વ્યક્તિઓના હાથમાં પાછળ વિઘાતક અને ઘાતક શસ્ત્રો છે। તમારું સોશિયલ મીડિયા એક્ટિવ છે એના આ દ્રશ્યો છે, તમારા સોશિયલ મીડિયાના IT સેલ હોય, એના સ્વાર્થ પૂરો થયા પછી એકબીજાને માટે ગળા કાપ સ્પર્ધા થવાની છે। એ બાબત સંપૂર્ણપણે નિશ્ચિત છે। તમારું IT કેટલું અલર્ટ છે જુઓ તો ખરા, ડોક્ટર હેમંત ભટ્ટ। એમાં એવું છે દિલીપભાઈ, આ રાઈટ ટુ રિપ્લાય વાળો વિષય છે। તમે મને પૂછો કે આ ગઠબંધનની બેઠક થવાની છે તો તમારો શું રિસ્પોન્સ હોઈ શકે? તો પાર્ટી તરીકે મારે તો અભિપ્રાય આપવો પડે ને। બિલકુલ, પણ તમારું IT સેલ બહુ એક્ટિવ છે બોસ, એ જોવું પડે, માનવું પડે, કારણ કે જો તમે વિદેશ પ્રધાનમંત્રી જાય, ફેક્ટ્સ અને ફિગર્સ રજૂ કરે છે એટલી વ્યુઅરશિપ છે।
અને એટલા Okay. માટે એટલા રીટ્વીટ થાય છે. એનું કારણ જ એ છે કે જમીન પર, અને મારી તો બહુ સ્પષ્ટ એક બાબત છે કે જેમ ચંદ્રયાન 3 નું જે રીતે સ્મૂધ લેન્ડિંગ સાઉથ પોલ ઉપર ચંદ્ર ઉપર થયું, એ રીતે એનડીએ ની 3જી ટર્મનું સ્મૂધ લેન્ડિંગ દિલ્હીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થશે. અને જેમ સાઉથ પોલ ઉપર કોઈ પહોંચ્યું નહોતું, એવી રીતે આવનારા 5 વર્ષમાં વિકાસના ફળો જે આપણા ગરીબ અને છેવાડાના માનવી સુધી હજુ આપણે પહોંચાડવાના બાકી છે, ત્યાં સુધી પહોંચાડવાની એનડીએ અને નરેન્દ્રભાઈની ભાઈ, નેમ છે વિકાસના અને ફળો જો પૂરી તમે થશે. પહોંચાડતા હોત તો તમે કોંગ્રેસના જે નેતાઓ છે ત્યાં ઈડીની ને આઈબીની રેડ પાડીને અથવા એમને કેસરીઓ પહેરાવીને તમારા પક્ષમાં ન લેતા હોત સાહેબ. તમે જુઓ શિંદે ગ્રુપનું શું થયું, એમના ઘણા બધા નેતાઓ આગળ સીબીઆઈની રેડ હતી, સીબીઆઈની તપાસ હતી, ઇન્કમટેક્સની હતી, જ્યારે એ લોકોએ કેસરીઓ ધારણ કર્યો. ધેટ્સ ઓલ. કોઈ તપાસ ના, નહીં, કશું જ નહીં. દિલીપભાઈ, મને એક દાખલો આપો પછી કે close. એનડીએ માં જોડાયા પછી કોઈ એક નેતાનો ઈડી નો કેસ બંધ થઈ ગયો હોય, ક્યાં ચાલે છે સીબીઆઈ કેસ? બંધ થઈ ગયો હોય, બંધ થઈ મહેશભાઈ, જાય. તમારા ભેગા કેસ આવી બંધ થઈ જાય, ગયો, બંધ થઈ જાય. જ્યુડિશિયલ ઇન્ક્વાયરી. હેમંતભાઈ, મહેશભાઈ હું લઈ લઉં, મારી પાસે સમય ઓછો છે. એટલે મહેશભાઈ, એમાં ક્યાંય એવું આ આક્ષેપ ખોટો છે કે ઈડી ચલો, અને મહેશભાઈ, સીબીઆઈ કોંગ્રેસ- લીધે અહીંયા આગળ કેસ ચાલતા નથી. ઓકે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ, ક્યારેય કોઈ મહેશભાઈ, કેસ બંધ નથી હેમંતભાઈ, કરતી. હેમંતભાઈ પ્લીઝ. મહેશભાઈ, અત્યારે કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, કર્ણાટકમાં સારો દેખાવ છે, અને જે પ્રમાણે કોંગ્રેસ અત્યારે જોવા મળે છે, શું લાગે છે મલ્લિકાર્જુન ખડગે બની શકે છે કન્વીનર? દલિત ચહેરો છે, વરિષ્ઠ નેતા છે, અનુભવ છે આટલા વર્ષોનો, અને કોંગ્રેસ કમાન હાથમાં લે જેમ મેં લાગે છે કહ્યું- આવનારા દિવસે? મેં જેમ કહ્યું એમ કે એક સંયુક્ત જ્યારે બધાની બેઠક થાય, સંયુક્ત નિર્ણય લેવાશે અને એની અંદર કોઈ પણ વ્યક્તિ થઈ શકે, ચાહે ખડકેજી થાય કે અન્ય કોઈ થાય, પણ એ સંયુક્ત નિર્ણય છે, ભારતના દેશના હિત માટે છે. જે બેરોજગાર જે યુવાનો ફરે છે એના હિતમાં હશે કે એને રોજગારી કેમ મળે, એના માટેના નિર્ણય હશે. નહીં કે કઈ પાર્ટીને દબાવી અને અંદર પોતાના ભાજપના ટેકામાં લઈ આવીએ, એવો કોઈ પણ આની અંદર બનાવ નહીં બને. મહેશભાઈ, આવનારો સમય બતાવશે. જનતા ત્યાં સુધી આ બધું જ જોતી રહેશે, ઓબ્ઝર્વ કરતી રહેશે અને વિચારતી રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર હેમંત ભટ્ટ, મહેશ રાજપૂત અને ચેતન ત્રિપાઠી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આથી ચર્ચા ખાસ કરીને લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્શન મોડમાં, બેઠકો પર બેઠક. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.